આ વખતનું ચોમાસું શું ખરેખર મેજિકલ ચોમાસું છે? આ વખતે ચોમાસાએ જ્યારથી મંડાણ કર્યા છે ત્યારથી એક બાબત ઉડીને આંખે વળગે એવી એ રહી કે જ્યાં ખાબકે છે ત્યાં જોરદાર તાંડવ મચાવે છે, જ્યારે આસપાસના વિસ્તારમાં એનાથી ઘણો ઓછો વરસાદ હોય છે. જો કે એકંદરે અત્યાર સુધીમાં એક એક કરીને વરસાદે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ સારો વરસાદ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરેરાશ 48% વરસાદ વરસી ગયો છે. પરંતુ હવે સવાલ એ છે કે આગળ શું થશે? અત્યાર સુધી જે પ્રમાણે ચોમાસું રહ્યું છે એનો ચિતાર ચોમાસું બેઠું એના એક મહિના પહેલા જૂનાગઢમાં એકઠા થયેલા આગાહીકારોએ આપી દીધો હતો. વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વર્ષા વિજ્ઞાનની પ્રાચીન પદ્ધતિઓને અનુસરીને ચોમાસું સારું રહેવાનું અનુમાન તારીખ સાથે આપવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ચોમાસું મોટા ભાગે એ જ રીતે રહ્યું છે. મોટા ભાગના આગાહીકારોએ ચોમાસાની મધ્યમાં એક મોટું વાયરું એટલે કે વરસાદ વિનાના દિવસો રહેવાનો અંદાજ આપ્યો હતો, જે સમયે હવે નજીક આવી રહ્યો છે. ત્યારે આગાહીકાર રજનીકાંત લાલાણીએ જણાવ્યું કે 18 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી એટલે કે અષાઢ વદ આઠમથી લઈને છેક ભાદરવા સુદ નોમ સુધી વરસાદ ખેંચાઈ શકે છે. શિયાળામાં કસ કાતરાના ગર્ભ બંધાયા ન હોવાથી આ સમયગાળામાં આ સ્થિતિ જોવા મળશે. જો કે 1 સપ્ટેમ્બરથી સારા વરસાદનો એમનો અંદાજ છે. રજનીકાંત લાલાણીના મતે ઓગસ્ટમાં વાદળછાયું વાતાવરણ, કોઈ જગ્યાએ ઝરમર વરસાદ જ થશે. 9 એપ્રિલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીતમાં લાલાણીએ આવા સંકેત આપ્યા હતા. 19/7 થી 31/8 સુધી નહિવત વરસાદ છે આપણા સૌરાષ્ટ્રમાં અને ગુજરાત, એટલે કે લાંબો ગાળો છે થોડો. એ ગાળામાં પિયતની ખેડૂતોએ સગવડ કરવી પડશે અને પાણી પાવાનું શરૂ કરી દેવું જોઈએ. શ્રાવણ પછી ભાદરવાના 10 દિવસ પછી એટલે કે વર્ષને ઉતરતા વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ રહેશે અને એ વરસાદ વધુ પડશે, જે કરીને ખેડૂતોને મોલ જે કહેવાય આપણે મોલાત, જે પાક ઉપર આવેલું હોય છે, જેમાં મગફળી, કપાસ, સોયાબીન એ વધુ બગડવાની શક્યતા. વરસાદ સતત ચાલુ રહેશે 20 દિવસ તો એ થયેલો મોલ બગડી શકે છે. એ બધું ખેડૂતોનું ઉત્પાદન. આ તરફ યુવા આગાહીકાર નિલેશ વાલાણીએ 17 મેએ વર્ષા પરિસંવાદમાં કહ્યું હતું કે આ ચોમાસું મેજિકલ રહેવાનું છે. કસકાતરા, વનસ્પતિ, ભડલી વાક્ય સહિતના પરિણામોના આધારે તેમણે ચોમાસું બાર આની રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે પણ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાશે એવો અંદાજ આપ્યો હતો, જ્યારે સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિનું તારણ આપ્યું હતું. જ્યારે વરસાદ પડશે ત્યારે એક તાલુકામાં ખૂબ જ સારો વરસાદ હશે તો બાજુના તાલુકામાં ઓછો વરસાદ હશે. આ રીતનું એક મેજિકલ ચોમાસું જોવા મળશે અને એકંદરે ચોમાસું બહાર આની રહેશે. ઓગસ્ટ મહિનામાં વરસાદની ખાધ રહેશે, પરંતુ સપ્ટેમ્બર મહિનો આ વરસાદની ખાધ પૂરી કરી દેશે અને સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિના પણ યોગ જોવા મળે છે. અને આ આગાહી હું આકાશી કચ્છ, આકાશી ખાદલી તેમજ પશુ પક્ષીના ચેષ્ટાઓ, વનસ્પતિના અને હોળીનો પવન, અખાત્રીજનો પવન, આ તમામ પરિબળો પરથી હું આગાહી કરું છું અને આવનારું વર્ષ એકંદરે અંતમાં ખૂબ સારું નીવડશે.